નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત ગંગાજીનો અવતરણ વૃત્તાંત। ભગવાન નારાયણ કહેવા લાગ્યા, નારદ, હવે હું તમને દ્વીપોના ખંડોના વિભાજન પ્રસંગની વિસ્તારપૂર્વક કહું છું, સાંભળો। પહેલાં લાખ યોજના વિસ્તારમાં જંબુદ્વીપનું નિર્માણ થયું। તેની આકૃતિ કમળ બીજ સમાન ગાય છે। બીજો એક ઈલારુત નામનો ખંડ છે, જેના ચારેય ખૂણા પ્રમાણસર સરખા છે। આ ઈલારુતને મધ્યખંડ કહે છે અને તે જંબુદ્વીપની નાભિના સ્થાન ઉપર આવેલો છે। ઈલારુતની ઉત્તમ સીમા રૂપે 3 ખંડો આવેલ છે। તેમના નામ આ પ્રમાણે છે: નીલ, શ્વેત, શૃંગવાન, બીજો સુવર્ણ જેવો ખંડ રમ્યખંડના નામે પ્રસિદ્ધ છે। ત્રીજો સીમા રૂપ છે હરિવ્રસ, કિંપુરૂપ અને ભારતવર્ષ। આ 3 ખંડોનું વિભાગવાર વર્ણન મળેલ છે। ઈલારુતના પશ્ચિમે માલ્યવાન અને ગંધમાદન પર્વતો આવેલા છે। આ બંને પર્વતો આ ખંડોની સીમા નિશ્ચિત કરેલી છે। કેતુમાલ અને ભદ્રવર્ષની સીમા આ માલ્યવાન અને ગંધમાદન પર્વતની હદ છે। ભગવાન નારાયણ કહે છે, હે નારદ, અસુરોના નદી મંદરા પર્વતથી નીકળી ઈલારુત ખંડના પૂર્વ ભાગમાં વહે છે। ભગવતી જગદંબાની આ દાસી સ્ત્રી, તેમાં યક્ષો અને ગંધર્વોની પત્નીઓ જ્યારે એ અરુણાદાના જળમાં સ્નાન કરે છે, ત્યારે તેનું જળ સુગંધિત થઈ જાય છે। સુમેરુ પર્વતની પૂર્વ 2 પર્વત આવેલા છે। તે પર્વતોના નામ આ પ્રમાણે છે: જઠર અને દેવકૂટ અને સુમેરુ। ગિરિના પશ્ચિમમાં પવમાન અને પારિપાત્ર અને સુમેરુ ગિરિના પશ્ચિમમાં પવનમાન અને પારિયાત્રા, આ બંને પર્વતો આવેલા છે। એ જ પ્રમાણે સુમેરુ ગિરિની દક્ષિણ દિશામાં કૈલાસ અને શૂરવીર આ નામના 2 પર્વતો છે। આ જ પ્રમાણે ત્રિશંગ અને મકર નામના પર્વતો સુમેરુ ગિરિના ઉત્તરમાં આવેલા છે। આવા 8 નામોવાળા 8 પર્વતોની સુમેરુ પર્વત વગેરે લો। આ સુમેરુગીરી પર્વતના શિખર ઉપર બ્રહ્માજીનો બ્રહ્મલોક આવેલો છે। આ શિખરના મધ્ય ભાગમાં આ પુરી આવેલી છે। આ સુમેરુગીરીના કાંચનગીરી પણ કહે છે। આ પુરીની ચારે તરફ 8 લોકપાલોની 8 જુદી જુદી સોનાથી બનેલી નગરીઓ આવેલી છે। તે નગરીઓમાં નામો આ પ્રમાણે છે: મનોવતી, અમરાવતી, તેજોમતી, સંયમવતી, કૃષ્ણાંગના, શ્રદ્ધાવતી, ગંધવતી, મહોદયા અને યશોવતી। આ નગરીઓમાં બ્રહ્મ, અગ્નિ અને ઇન્દ્ર વગેરે લોકપાલો ક્રમશ વામન અવતાર ધર્મો ત્યારે તેમના ડાબા પગના અંગૂઠા વડે બ્રહ્માંડના ઉપર ભાગે એક છેદ થઈ ગયો। તે છેદને મધ્ય ભાગેથી ગંગા પ્રગટ થયા અને સ્વર્ગના શિખર ઉપર આવી રોકાઈ ગયા। આ ગંગા સમગ્ર સંસાર ભગવતી માને છે। આ ગંગા નદી બધી નદીઓના સ્વામીની છે। જે કોઈ ગંગા નદીની ઉપાસના કરે છે, તેઓને સિદ્ધિ પ્રાપ્ત થાય છે। અને એટલે જ જુદા જુદા ધારણ કરવાવાળા સપ્ત ઋષિઓ ગંગાજીને સદા મસ્તક નમાવી સ્નાન કરે છે। ત્યાર પછી વૈકુંઠથી નીચે ઉતરતા ગંગાદેવી અનેક દેવયાન માર્ગે થઈને ચંદ્રમંડળ પહોંચ્યા। ત્યાંથી ગંગાજી બ્રહ્મલોકમાં આવ્યા। હે નારદ, ત્યાંથી જ ગંગા નદી 4 ભાગમાં વહેંચાઈ ગયા અને 4 નામોથી પ્રસિદ્ધ થયા। 4 દિશાઓમાં વહેવા લાગી અને સમુદ્રમાં વિલીન થઈ ગયા। આ ગંગા નદીના 4 ભાગોના નામ આ પ્રમાણે છે: અલંકનંદા, અશ્વુચ, ભદ્રા અને સીતા। ગંગા બ્રહ્મલોકથી ઉતરીને કેસર નામના પર્વત ઉપર આવી ત્યાર પછી દેવોથી પૂજિત તે ક્ષીરસાગરમાં વિલીન થઈ।
અનુષ નામથી ખ્યાતિ પામેલી માલ્યવાન પર્વતથી નીકળી પ્રચંડ વેગથી તે કુતુમાલ ખંડમાં થઈ તેમનો પ્રવાહ પશ્ચિમ દિશા તરફ વહેવા લાગ્યા. ત્યાંથી સમુદ્રને મળી ગયા. હે નારદ, ગંગાજીની અલંકનદા ધારા બ્રહ્માંડની દક્ષિણમાં થઈને હેમકૂટ પર્વત ઉપર પહોંચ્યા. ત્યાંથી તે નીકળી ત્યારે અતિ વેગથી વહેતી હતી અને ભારત નામના ખંડમાં આવી અને પછી દક્ષિણમાં આવેલા સાગરને મળી. પછી ભદ્રા નામથી ધારા 3 લોકને પવિત્ર કરતી ગંગા ત્યાંથી સીધી સમુદ્રને મળી ગઈ અને તેના પ્રવાહથી વચ્ચેનો પ્રદેશ કુરુ પ્રદેશ કહેવાય છે. તેને તૃપ્ત કર્યો. હે નારદ, બીજી કેટલીક નદીઓ અને સમુદ્રો દરેક ખંડોમાં છે. મેરુ અને મંદર પર્વત આ બધાનું ઉદ્ગમ સ્થાન છે. આ 9 ખંડ ધરતી ઉપર ભારતખંડને કર્મક્ષેત્ર કહેવાયું છે. જય શ્રી કૃષ્ણ.